તો આજે મેં એવું વિચાર્યું હતું કે જીએનસી બપોર સૂવે છે ને એટલી વારમાં હું બધું ખાવા બનાવી દઈશ, પણ જીએનસીને સુવાડતા મારી આંખ લાગી ગઈ. એટલે પછી ઉઠીને ત્યારે મેં ફટાફટ કિચનમાં ગઈ અને મેં સૌથી પહેલાં તો લોટ બાંધ્યો અને પછી મેં જે ગાર્લિક છે એને છોલવા બેસી, કારણ કે ગાર્લિક ફોલેલું નહોતું પડ્યું. એટલે પછી ગાર્લિકને ફોલ્યું અને જિંજર ગાર્લિકને ચોપ કરવાના હતા. તો મને એવી બીક હતી કે જિંજર ગાર્લિક ચોપ કરતાં સુધી જીએનસી ઉઠી જશે, પણ એવી ઉઠી નહીં. પણ મારા જિંજર ગાર્લિક શું કહેવાય ચોપર છે ને એની દોરી તૂટી ગઈ. એટલે પછી મારે એને રિપેર કરતાં 1.5 કલાક થઈ ગયો અને એટલામાં જીએનસી ઓબ્વિયસલી ઉઠી ગઈ હતી. એટલે જોડે મેં એને ફ્રૂટ્સ અમારે આપ્યું ને એવું બધું કરતાં ખાસો ટાઈમ થઈ ગયો મારે. પણ તો બી એનીવેઝ મેં વિડીયો જોતાં આ શું કહેવાય ચોપર રિપેર કરી દીધું એન્ડ મારું કામ ચાલી ગયું, ને તો મારે પાછો આનો ખર્ચો આવત. અને પછી મેં કઢાઈમાં તેલ મૂક્યું અને તેલ ગરમ થયું એવો અજમો નાખ્યો અને આ જિંજર ગાર્લિકની જે ચોપ કરેલા હતા એ નાખી દીધા. જેવા જિંજર ગાર્લિક ચોપ કરેલા ચડવા આવ્યા એવું જ મેં એમાં ભીંડા નાખ્યા. હું ફ્રોઝન જ પ્રેફર કરું છું બિકોઝ એ સારા બી હોય છે એન્ડ શું કહેવાય ક્વોન્ટિટી બી સારી આવે એન્ડ બધું મને આ જ ફાવે છે. અને એના પછી મેં ફટાફટ બટાકા સમારી દીધા અને જોડે જીએનસી કિચનમાં આવતી હતી તો મેં એને બી ફ્રૂટ ખવડાવતી હતી. અને થોડી વાર હું ચેક કરતી હતી કે ભીંડા થયા કે નહીં. એન્ડ આ ચોપરને રિપેર કરવામાં ખાસું લેટ થઈ ગયું, એટલે પછી મારે રોટલી બી કરવાની થઈ ગઈ, કારણ કે હવે હાર્દિક થોડીક વારમાં આવવાના જ છે. એટલે પછી મેં ફટાફટ જોડે રોટલી કરવા મૂકી અને જોડે હું શાક બી જોતી હતી. શાક કેવું 30-40% થઈ ગયું ને પછી મેં એમાં મીઠું નાખી દીધું અને પાછું એને ઢાંકીને ચડવા દીધું. અને પછી એમાં 5-6 રોટલીઓ કરી દીધી ને મેં પછી પાછું જોયું ને તો શાક ઓલમોસ્ટ ચડી ગયું હતું. એટલે એ ટાઈમ પર હું બટાકા નાખીશ, કારણ કે બટાકા ફટાફટ ચડી જાય છે. એટલે બટાકાને ભીંડા જોડે નાખીએ ને તો ભીંડા નહીં ચડતા અને બટાકા ફટફટ ચડી જાય છે. એટલે પછી સૌથી પહેલાં હું ભીંડા કરું પછી બટાકા કરું. હવે જેવું શાક થઈ ગયું, ભીંડાનું થઈ જવા આવ્યું એટલે પછી મેં હળદર, મરચું, ધાણા જીરું બસ આટલું 3 જ વસ્તુ નાખ્યું. એન્ડ એમાં શું કહેવાય મરચું તો હું બહુ સાધારણ જ નાખ્યું, કારણ કે જિંજર ગાર્લિકની તીખાશ હશે. અને એના જોડે જ બટાકા નાખી દીધા, ઢાંક્યું અને ઉપરથી પાણી રેડ્યું જેથી એ અંદરથી ચડી જાય બટાકા. અને આના પછી 5 જ મિનિટનું કામ, શાક ચડી જવાનું હતું. અને મારી રોટલી થઈ ગઈ હતી બિકોઝ 13 જ રોટલી કરું છું એન્ડ બિકોઝ નેક્સ્ટ ડે અમે લોકો પ્રેફર કરીએ કે ગરમ બનાવું બપોરે. અને થોડીક વારમાં જોયું તો મારું શાક થઈ ગયું હતું. બસ આટલું જ છે આજના વિડીયોમાં. સી યુ ઇન નેક્સ્ટ. બાય.